મોર્નિંગ. ગુડ જય મોર્નિંગ. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય અંબે. જય અંબે. ચલો સવારમાં નયા વગર ચા પીવા માટે જો ચા નાસ્તો થઈ રહ્યો નાસ્તો છે. થઈ રહ્યો છે. માનો ગણપતિપુરાની જય અંબે. ગણપતિ બાપાની વેફર ત્યાંથી લઈને આવ્યા. યા મારા માટે તીખી, તારા માટે મોરી. યસ મકાઈમાંથી બનેલું છે યા એટલે ખાઈએ છીએ. બરાબર. અને આ તો ચોખામાંથી સેવ બને. અને આ એ તો માનસ. હા, તમે બે જ પંચતત્વમાંથી બને છે અમે. હા બરાબર. પંચતત્વ કયા કયા કમેન્ટમાં જરૂર કહેજો. સારું પ્રશ્ન છે તમારા માટે. બરાબર. બરોબર? ચા પીવાની ને? માનો હાઈ કર દો બધાને. જય અંબે કહી દો. કઈ બોલું? હા. જય અંબે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી રામ. શ્લોક બોલે ચાલો. કૃષ્ણાય વાસુદેવાય. કૃષ્ણાય વાસુદેવા વાળો શ્લોક બોલો. બોલે ને બેટા? નહીં બોલે. મારા માનવને બહુ જ ખરાબ શરદી થઈ ગઈ છે. બોલો તમને કશું નહીં થયું? આપણે ઓલ ગુડ છે. ઓલ ગુડ છે. હા. ઓકે ચલો. ચલો ચા નાસ્તો કરી લઈએ. યસ. બોલો શ્લોક બોલો ચાલો પહેલા. ઓમ કૃષ્ણદેવાય હનુમાન ઓમ કૃષ્ણદેવાય નમસ્તે ઓમ કૃષ્ણ વાસુદેવાય હનુમાન પરમાત્ હરે પરમાત્માને પછી પ્રણત બોલ. હા હા પહેલા બોલ પ્રણત. હા હા અરે વાહ તમે શું કરો છો? શું કરો છો? શું સાફ કરો છો? ગણપતિ બાપા હે જો અમાર માનવ મંદિરમાંથી ગણપતિ દાદાને લઈ આવ્યો છે ને સાફ કરે છે જુઓ. સરસ સરસ મનુ દાદા. ઓ મનુ દાદા. મનુ દાદા શું કહેવાનું તો? શું નહીં કહેવાનું પણ? શું કહેવાનું તો તને? હે શું કહેવાનું? ઓય ઓ મનુ દાદા. ઓ મનુ દાદા. મનુ દાદા નહીં કહેવાનું, માનવ કહેવાનું એવું કહે છે. માનવ બોલો મને. હા હા કર દો. હા મંદિર સાફ બધા ભગવાનને બહાર કાઢ લાવશે પછી સાફ કરશે ને પાછા ગોઠવી દેશે એની જાતની માનવ હે ને. હા ઓકે ચલો પછી જે કરી લેશો ને તમે. ઓકે ચલો તો હું બાલ્કનીમાં આવી છું. બાલ્કનીમાં આવીને જોયું તો આપણા જે આ પ્લાન્ટ છે એ થોડાક અસ્તવ્યસ્ત બધું થઈ ગયું છે. અને અહીંયા તડકો બહુ પડે છે. સીધો જ તડકો આવે છે અહીંયા. આપણે જો દેખાઈ રહ્યા છે સુરત દાદા અહીંયા. તો છે ને બધા જે પ્લાન્ટ છે ને એ મુરઝાઈ જવા લાગે છે. તો એવું વિચારી રહી છું કે આ બધા જ પ્લાન્ટો શિફ્ટ કરી દઉં નીચે, કેમ કે અહીંયા બધું આવું થઈ જાય છે, સુકાઈ જાય છે. તો મસ્ત પ્લાન્ટ આપણે બગડી જાય એ પહેલાં આપણે એને નીચે લઈ જઈએ એવી ઈચ્છા છે મને. તો અંજનને પૂછું જો એ કહેશે તો આ બધું જ નીચે લઈ જઈશું. નહીં તો પછી અહીંયા તડકો ના આવે આખા દિવસ, સવારમાં આવે તો વાંધો નહીં પણ આખો દિવસ અહીંયા તડકો રહે છે તો પ્લાન્ટ સુકાઈ જવા લાગ્યા છે. બરાબર. તો હવે ચલો અંજન આવે એટલે એમને પૂછી લો પછી આ બધું કામકાજ આપણે શરૂ કરી દઈએ. પૂજારી જો પૂજા કરી રહ્યો છે. ઓય હું શું કહું છું, આ બધા પ્લાન્ટ આપણે નીચે શિફ્ટ કરી દઈએ. ઈચ્છા તો એવી જ છે કેમ કે ફૂલ આખો દિવસ બહુ તડકો આવે છે ને પ્લાન્ટ મુરઝાઈ જાય છે. આજ મેં આ ઉપર આવીને બધું જોયું, બધું ખોલ નાખ્યું અહીંથી મેં. એટલે હવે વિચારું કે બધું નીચે લઈ જઈએ. ચોમાસામાં પાછા ઉપર લાવી દઈશું, ચોમાસા શિયાળો ઉપર રાખશું. બરાબર કરવું પડશે ને તો કરી દઈએ ને. સારું તો ચલો મને ટાઈમ મળે એટલે હું બધા નીચે લઈ જઈશ. બરાબર.
આજે કેમ કે આ કમ્પ્લીટ પકડી ઓક્સિજન પ્લાન્ટ એટલું કમ્પ્લીટ છે, બાકી આ જો તુલસીનો છોડ પણ થોડોક વીલો થઈ મુરઝાઈ ગયો છે, મુરઝાઈ ગયો. આ પણ લઈ આ ગયું તો હું જ ખબર છે. નહીં પડી અને પણ ઉગાડી. આમાં તો ફૂલ આવી જવા જોઈએ, પણ એમાં જે ફૂલ પણ નહીં આવ્યા તડકાના લીધે. મસ્ત કલરિંગ ફૂલ આવે આની છે સુગંધ જો તો અને આ સમજો અજમો. અજમો મસ્ત સુગંધ આવે હો એમાં. ચલો ચલો લઈ જઈએ લઈ જઈએ બધું નીચે આજે, બરાબર? ટ્રાન્સપ્લાન્ટ અને ટ્રાન્સપોર્ટેશન કરવું પડશે. હા ટ્રાન્સપ્લાન્ટ ના કહેવાય, ટ્રાન્સપ્લાન્ટ ટ્રાન્સ આખે આખું ચેન્જ કરવાનું હોય ટ્રાન્સપ્લાન્ટ. બરાબર. બાય બાય બાય. બાય. અહીંયા અમારો મસ્ત મજાનો ફોટો છે. કેવા લાગે છે આ અંજન પટેલ. હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ તમે પણ મજામાં છો. હું પણ મજામાં છું. તો સવારના ઓલમોસ્ટ બધા જ કામ પતી ગયા છે અને વાગ્યા છે 11. જમવાનું બનાવવાનો સમય થઈ ગયો છે, તો આપણે જમવાનું બનાવી લઈએ. અને માનવ જો શું કરે છે? માનવ તેન હે. અને તું શું ખાઉં છું? કાજુ. પછી બીજું કાજુ પિસ્તો. પછી બીજું શું રહ્યું? બીજું કાજુ બદામ પિસ્તા લઈને બેઠા છે માનવ, નહીં? તો ચાલો હવે આપણે જમવાનું બનાવવાનું છે, તો જમવાનું બનાવી લઈએ. તો જમવામાં જુઓ ગવાર અનપણનું શાક થઈ રહ્યું છે. રોટલીનો લોટ બાંધવાનો છે, તો ચાલો રોટલીનો લોટ બાંધીને રોટલી બનાવી લઈએ, પછી જમી લઈએ. કપડાં નાખી દીધા છે આપણે મશીનમાં ધોવા, તો કપડાં મશીનમાં ધોવાય છે. ને અમે જમીને વાસણ ઘસીને પોતા કરશું. ને આજે ટાઈમ મળે તો શોર્ટ્સ વિડીયો બનાવવાના છે કોમેડી. મારા પપ્પાને ટાઈમ મળશે તો બનાવીશું આજે, ને તો પછી કાલે. ચાલો જમવાનું બનાવી લઉં. તો ચાલો આપણે એક પછી એક બધા જ પ્લાન્ટ નીચે લઈ જઈ રહ્યા છીએ. આટલા જ વધ્યા છે, બાકીના હું નીચે લઈ ગઈ છું. તો ચાલો આ પણ આપણે હવે નીચે લઈ જઈએ. તો આ બધા પ્લાન્ટ આપણે નીચે લઈ જઈ રહ્યા છે. તો 4-5 હતા એ નીચે લઈ ગઈ છું, અને આ બાકીના હવે હું પાછા નીચે લઈ જાઉં છું. બતાવું નીચે મેં ક્યાં સેટઅપ કર્યું છે પ્લાન્ટનું. શું કર્યું તમે? આ બધા છોડ ઉપરથી નીચે લઈ આવી. કેમ? ઉપર આખો દિવસ તડકો રહે છે, તો બધું મુરઝાઈ જાય છે. જે ફૂલ ને આ ગ્રોથ થવાનો હોય ને એ થતો નહીં. બરોબર. એટલે હું નીચે લઈ આવી છું. હવે વિચારું છું કઈ મૂકું. અહીંયા છે સારી જગ્યા એક, બરોબર, તો અહીં લાવી દો. બીજી તો કોઈ જગ્યા છે નહીં આપણે અહીં. ચલો લઈ લો. પકડો હરખો, પગાર નહીં મળે નહીં તો. સારું સાહેબ, હા પગાર આપજો પૂરો. નહીં મળે. એટલે આ પેલો ડબલું લઈને આવ્યો જો. શું કરે છે? હોય ત્યાં પાણી નાખે છે. એ સપોર્ટનું પછી કરી દઈશું. ચલો માનવ એ આવે છે. અહીંયા પાણી એ કરવાનું. ચાલ જો માનો આવ્યો. એ આવ્યો જો. આવ્યો આવી ગયો. ચલો શું શું છે એમાં? તુલસીમાં છે અને બીજું કોવર પાટો છે, અને આ શું છે એ નહીં ખબર. અલ્યા લે આવું હોય પિયા. એ કેટલા ટાઈમથી છે? એ વધતું જ નહીં. 6 મહિના જેવું એટલું રહ્યું હતું. હા. પાછું હમણાં 10-15 દિવસથી ઉપર પાન આવ્યા જ પાછા બીજા. હા. પણ એમાં શું છે એ ખબર નહીં મને. વેરી ગુડ. તો ધ્યાન રાખો, ઉગાડો તો ખબર નહીં પડતી. પત્યું? ગોઠવી દીધું? ચલો કમ્પ્લીટ ગોઠવી દીધું જ. હવે હવે હા કામ કરવાનું બાકી છે હજી. શું કામ? ચાલો તો ચાલી કરીને આપણે ઊભા થયા છીએ, અને માનવના પપ્પા શું કરે છે એ જોઈએ. શું કરો છો સાહેબ? અમે મેચ જોઈએ છીએ. એવું? કોના વચ્ચે મને રમો? ઇન્ટરેસ્ટ નતો ભાઈ પહેલા, હવે ચાલુ થયો પણ છે. મેં ઇન્ટરેસ્ટ લગાવી દીધો તમને મેચમાં. અને અમે પાછી આપણે ગુજરાત ટાઇટન્સ છે આજે, એવું છે? એટલે તો ખાસ જોવી પડે. કોના વચ્ચે છે? ગુજરાત ટાઇટન્સ વર્સિસ
પંજાબ કિંગ્સ લીધું. બરાબર. તો કોણ જીતશે? શું કહેવું તમારું? પેલું ટાર્ગેટ બહુ હેવી આવ્યું એવું 242 રન આપે 43. જીતવા માટે કેટલા જોઈએ? 244. ઓહો હો બહુ બરાબર. હાર્ડ જાવ છે. ગુજરાતના 2 પ્લેયર છે જો 244 નું ટાર્ગેટ છે. બરાબર. સરસ. તો ચલો કન્ટિન્યુ રહો તમે તમારી આપણે મેચમાં. આશા રાખીએ કે આપણે ગુજરાત જ જીતે. હા. જોકે મારું તો છે જ આપણે કે ગુજરાત જ જીતશે. બરોબર. બરાબર. ખબર નહીં કેમ કે આજે મેચ રમાઈ જશે. વિડીયો તો આપણે કાલે જ આવશે. કાલે જ આવશે. એટલે જીતી તો જશે. આઈ થિંક ગુજરાતની આશા છે આપણને. બરોબર. બરાબર. જોઈએ હવે કોની બેટ સાચી પડે છે. બરાબર. કામ કરો, પતાવો, ચલાવો. આ કપડાં બધું સંકેલવાનું છે એ પૂરું કરો. ચલો જાઓ. ઓકે. બાય બાય. ચાલો ચાલો. તો શું છે ન્યૂઝ તમારા એના? ખતરનાક મેચ જમી છે. એવું શું લાગે? વિકેટ પોસિબલ જ નહીં ગુજરાત જીતે. એવું છે? એવું ના ચાલે. આ 2 વિકેટ છેલ્લી ઓવરમાં આવી ગઈ. ઓહ. 2 બોલમાં 19 રન જોઈએ. નો બોલ આવે તો રાગ આવે. બાકી તો પછી વાતા તો નો બોલ આવતો જ નહીં. બરાબર. ખતરનાક આઉટ છે. 3 બોલમાં 19 રન જોઈતા. સોરી ભાઈ, આપણું ગુજરાત હારી ગઈ. ગુજરાતમાં રમી આવું ના ચાલે યાર. ના ચાલે. ના ચાલે. વેરી બેડ. વેરી બેડ. આ કાર્યો કશું ના કર્યું. સારું કાર્યું. દો ભાઈ. આજનો લોક આપણે એજન્ટ કરીએ છીએ. ત્યાં સુધી તમે બધા ખુશ રહો, મસ્ત રહો, મેચ જોતા રહો, જલસા કરો. બાય બાય.